દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતનો સૌથી ધનિક પરિવાર એટલે કે અંબાણી પરિવાર. ત્યારે આપણે જાણીએ છીએ આજે 31 છે. આ દિવસે હાલ ગુજરાતમાં આજના વર્ષનો છેલ્લો દિવસ છે અને આ દિવસના ઉજવણીમાં દરેક લોકો સાથે મળીને ઉજવણી કરે છે. ત્યારે અંબાણી પરિવાર પીછેહટ કેવી રીતે કરી શકે? જી હા દોસ્તો, ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે અંબાણી પરિવાર એ પોતાના પરિવારની સાથે જે કાંઈ છે મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી અને એમના દીકરાઓ એ આ 31ના સેલિબ્રેશનમાં સહભાગી થયા હોય અને આજે બોલિવૂડના અનેક સેલેબ્સ ઉપસ્થિત રહેવાના હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ સેલિબ્રેશનનો ખર્ચો હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે દોસ્તો. જી હા, અમે સાચી જ વાત કરી રહ્યા છીએ, કારણ કે આ પાછળનું કારણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયું છે કે આખરે મુકેશ અંબાણીએ આ 31ની સેલિબ્રેશનમાં આટલો મોટો ખર્ચો કેમ કર્યો. દોસ્તો, શું તમને ખબર છે? જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અનેક બોલિવૂડ સેલેબ્સનો આજે અંબાણી પરિવારના મુંબઈમાં આવેલા બંગલો એન્ટેલિયામાં જમાવડો જમવાનો છે. જી હા દોસ્તો, અનેક ગુજરાતના જાણીતા અજાણ્યા અનેક બોલિવૂડ સુપરસ્ટાર સાથે સાઉથના સુપરસ્ટારો પણ ઉપસ્થિત રહેવાના છે. આ સાથે જ દુનિયાના અનેક ઉદ્યોગપતિઓ, આ સાથે જ અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના દિગ્ગજો પણ આજે હાજરી આપવાના છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણીએ આટલો ખર્ચો શા માટે કર્યો છે? ચાલો હવે અમે તમને જણાવી દઈએ. આપણે જાણીએ છીએ નીતા અંબાણી એ ખૂબ ચર્ચાનો વિષય બને છે. હંમેશા એમના વિચારો ખૂબ ઊંચા હોય છે. ત્યારે આ વખતે નીતા અંબાણીના લીધે નહીં પરંતુ આ અનંત અને રાધિકાના લીધે આટલો મોટો ખર્ચો કરવામાં આવ્યો છે. જી હા દોસ્તો, અનંત અને રાધિકા માટે અંબાણી પરિવારમાં પહેલી 31ની ઉજવણી છે. માટે અંબાણી પરિવારમાં આનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવે તો એ ખોટું નહીં હોય, કારણ કે અનંત અને રાધિકાના લગ્ન એ મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટર ખાતે 6ઠા મહિનામાં કરવામાં આવ્યા હતા. આ લગ્ન બાદ જે કાંઈ પણ તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં કરવામાં આવે છે એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણીમાં પણ હજારો નહીં, લાખો નહીં પણ કરોડોનો ખર્ચો કરવામાં આવે તો એ નવાઈની વાત નથી. ત્યારે આજ રોજ અંબાણી પરિવાર તો સાથે મળશે જ, પરંતુ સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ પણ જમાવડો જમાવવાના છે. અને આ સાથે જ 31નું દુનિયાનું સૌથી મોંઘું સેલિબ્રેશન કહેવામાં આવે તો એમાં અંબાણી પરિવારનું નામ આવે છે. મુંબઈમાં એમના જે દીકરાના લગ્ન છે એ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં પણ અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના દિગ્ગજો, આ સાથે ભારતના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. દોસ્તો, અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી ધારે તે કરી શકે છે, કારણ કે હવે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં એમનું નામ છે. ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવારમાં બોલિવૂડ સેલેબ્સ જ્યારે મહેમાન બનવાના હોય અને ખૂબ મોટા પાયે જ્યારે આ સેલિબ્રેશન કરવામાં આવતું હોય ત્યારે દોસ્તો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે અનંત અને રાધિકાના આ પહેલાં આ જે કાંઈ 31નું સેલિબ્રેશન છે, પહેલું સેલિબ્રેશન હોવાથી આજે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ 31નું સેલિબ્રેશન થતું હોય છે, કારણ કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવનારા દિવસોમાં 2025 ચાલુ થઈ જશે. ત્યારે દોસ્તો, આ અંતિમ દિવસે 2024 વર્ષના અંતિમ દિવસે આપ પણ 31ના સેલિબ્રેશનમાં સહભાગી થયા હશો. દોસ્તો, અંબાણી પરિવાર હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયામાં જ્યારથી વાયરલ થયા છે કે બોલિવૂડ સેલેબ્સ ઉપસ્થિત રહેવાના છે, ત્યારથી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દોસ્તો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? અંબાણી પરિવાર વિશે હંમેશા ચર્ચાઓ થતી હોય છે અને અંબાણી પરિવાર લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. એ પછી અંબાણી પરિવારના સભ્યો નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે પછી આકાશ અનંત અંબાણી હોય કે પછી કોઈ પણ હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હા, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.